students, good morning all of you. આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર રિબોઝોમ વિશે ભણી રહ્યા હતા. તો આપણે એ જ વસ્તુને શું કરી રહ્યા છીએ, આગળ વધારી રહ્યા છીએ. રિબોઝોમ પહેલા તમે કઈ અંગિકાને કમ્પ્લીટ કરી નાખી હતી? હરિતકણને. બરાબર છે. હરિતકણની અંદર ફટાફટ 2 મિનિટની અંદર રિવાઇઝ કરીને જોઈ લઈએ. એક્ચ્યુઅલી એક પ્રકારનું શું છે, રંજકકણ છે. રંજકકણ કેની અંદર આવેલા હોય છે કે વનસ્પતિ અને પ્રાણીઓની અંદર. શેની અંદર આવેલા હોય છે? વનસ્પતિ અને પ્રાણીઓની અંદર. સાચું ને? બરાબર. તો પ્રાણીઓ આવે નહીં, એની અંદર શું આવશે? યુગ્લિના. બરાબર. યુગ્લિનોઇડ્સનો એક ભાગ છે, સજીવ છે, એનું ઉદાહરણ છે યુગ્લિના. જે પ્રોટિસ્ટાની અંદર તમે એ ગ્રુપને શું કરવા જઈ રહ્યા છો? ભણવા જઈ રહ્યા છો. ક્યાં ગયા? ચેપ્ટર નંબર 2 ની અંદર. તો વનસ્પતિ અને યુગ્લિનાની અંદર શું આવેલા છે? રંજકકણો આવેલા છે. કદમાં કેવા હોય છે? મોટા. કદમાં કેવા હોય છે? મોટા હોય છે. ક્લિયર થાય છે ને આ બધી વસ્તુ? પરંતુ તેની અંદર આવેલા રંજક દ્રવ્યો કેવા છે? અલગ અલગ. અને આ રંજક દ્રવ્યો છે એ અલગ અલગ પ્રકારના શું આપે છે? રંગ આપે છે. અલગ અલગ પ્રકારના શું આપે છે? રંગ આપે છે. તેની આ રંગ અલગ અલગ પ્રકારના છે, જેથી કરીને વનસ્પતિના ભાગોને પણ કેવા રંગ આપે છે? અલગ અલગ. જેથી કરીને આપણે એને કેટલા સેશનમાં ગોઠવી દીધી? 3 ભાગમાં વહેંચી દીધી. કયા 3 ભાગ? હરિતકણ, રંગકણ અને રંગહીન કણ. કયા 3 સેશનમાં આપણે એને વહેંચી? હરિતકણ, રંગકણ અને રંગહીન કણ. હરિતકણ તો આપણે ડિટેલમાં જોયું, હું અત્યારે કરાવું છું રિવિઝન, પણ પહેલા આપણે જોઈએ રંગકણ. રંગકણની અંદર શું ભણ્યા હતા કે લિપિડમાં દ્રાવ્ય કેરોટીનોઇડ સમૂહ ધરાવે છે. એની અંદર પણ ખાસ કોનો સમાવેશ થાય છે? કેરોટીન અને ઝેન્થ્રોફિલ, એન્થ્રોસાયનિન જેવા અન્ય પણ હોય છે, જે લાલ, પીળો અને નારંગી જેવા રંગ માટે શું હોય છે? જવાબદાર હોય છે. લાલ, પીળો અને નારંગી. ક્લિયર થઈ ગયું આટલી વસ્તુ? હજી આગળ વધીએ. જે વનસ્પતિના ફળ, ફૂલ, બીજ જેવા અલગ અલગ ને શું આપે છે? અલગ અલગ રંગ આપે છે. ત્યાં સુધી પણ ક્લિયર થઈ ગયું તમારા બધાને? પછી આપણે આગળ વધીએ તો કે તમે ભણ્યા હતા રંગહીન કણ. બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ પ્રકારનો રંગ આપતું નથી. બરાબર છે. તો એ શું કામ કરે છે? તો કે વિવિધ પ્રકારના ખોરાકના ઘટકો છે એને શું કરે છે? સંગ્રહ કરે છે, સ્ટોર કરે છે. તો કયા પ્રકારના ઘટકોને સ્ટોર કરે છે? તો કે પ્રોટીન, લિપિડ અને કાર્બોદિત. તો જે કાર્બોદિત જે સ્ટાર્ચના સ્વરૂપમાં સંગ્રહ કરે છે, બરાબર, એને શું કહેવામાં આવે છે? જે કાર્બોદિત સ્ટાર્ચના સ્વરૂપમાં સંગ્રહ કરે છે એવા કણને શું કહેવાય? સ્ટાર્ચ કણ કે મંડકણ કહેવામાં આવે છે. અને એનું ઉદાહરણ આપણે શું મૂક્યું હતું? બટાટા. ઓકે. પછી તમે મૂક્યું હતું બીજું આપણે આવ્યું હતું તે તેલનો સંગ્રહ કરે. બરાબર છે. અથવા જે કોનો સંગ્રહ કરે છે? ચરબીનો સંગ્રહ કરે છે. તો એને શું કહેવામાં આવે છે? તેલી કણો. બરાબર. એની અંદર સોયાબીન કે જે તેલી ભાગ ધરાવતું હોય, સ્ટોરેજ કરતું હોય એવા બીજ કહી શકો તમે. પછી તમે ભણ્યા પ્રોટીનનો સંગ્રહ કરતા હોય, પ્રોટીન કણો નહીં પણ પ્રોટીનનો સંગ્રહ કરતા હોય એવા સમિતાયા કણો. પ્રોટીનનો સંગ્રહ કરતા હોય એવા કયા કણો? સમિતાયા કણો. ક્લિયર થઈ ગયું એવરીવન આટલી વસ્તુ? ઓકે, ચલો હજી આપણે થોડાક આગળ વધીએ. એની અંદર વિવિધ પ્રકારના કણો. હરિતકણ છે તો એ શું છે? લીલા રંગ માટે જવાબદાર છે. ઉપરાંત તેની પાસે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવા માટેના રંજક દ્રવ્યો આવેલા હોય છે. બરાબર. આ રંજક દ્રવ્યો છે, બરાબર, એ બધાની અંદર સરખી વહેંચણી થયેલી હોતી નથી. મીન્સ કે રંજક કણોની સરખી, એટલે કે જે હરિતકણ છે એની સરખી વહેંચણી થયેલી હોતી નથી. એની લંબાઈ, પહેલાની આકારની વાત કરતી, ગોળાકાર, અંડાકાર, પછી લેન્સ આકાર કે પટ્ટી સ્વરૂપેના આકાર થઈ ગયા. કદની વાત કરીએ તો 5 to 10 માઇક્રોમીટર એની લંબાઈ અને 2 to 4 માઇક્રોમીટર એની શું થઈ ગઈ? પહોળાઈ. 2 થી 4 માઇક્રોમીટર શું થઈ ગઈ? એની પહોળાઈ થઈ ગઈ. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ છોકરાઓ? હજી થોડાક આપણે આગળ વધીએ. બરાબર છે. તો પછી તમે જ્યારે આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ પછી તમે જોવા જઈ રહ્યા છો, બરાબર, કે બધા કોષોની અંદર તેની સરખી વહેંચણી હોતી નથી. બધા કોષોની અંદર તેની સરખી વહેંચણી હોતી નથી. એટલે કે કેવું કે અમુક કોષો એવા હશે કે જેની અંદર હરિતકણ છે ઈ કેવા હશે? પ્રતિકોષ. અત્યારે જે વાત કરી રહી છું કેવી રીતના વાત કરું છું કે ઇન્ડિવિડ્યુઅલ સેલની અંદર, તો જેમ કે કેલેમિડોમોનાસ, રાઈટ? તો કેલેમિડોમોનાસ છે એની અંદર હરિતકણ છે પ્રતિકોષ કેવા હોય? એક. કેલેમિડોમોનાસ શું છે? એક પ્રકારની એક કોષી લીલ. બરાબર. તો એની અંદર એક જ કોષની અંદર માત્ર શું આવેલું હોય છે? માત્ર એક જ હરિતકણ આવેલા હોય છે. પણ સેકન્ડરી જોવા જઈએ તો મધ્યપર્ણપેશી. તો મધ્યપર્ણપેશી છે ખુદ શું ઇન્ડિકેટ કરે છે? ટિશ્યુ, પેશી, મીન્સ ધ ગ્રુપ ઓફ સેલ, રાઈટ? તો એના પ્રતિકોષ દીઠ છે એ હરિતકણની સંખ્યા કેટલી હોય છે? વેરિએશન હોય છે 40 જેટલી. કેટલી? 40. સો અહીંયા એક કહેવાય ને વેરિએશન આવી ગયું પ્રતિકોષ દીઠ હરિતકણની સંખ્યાનું. નાઉ ક્લિયર એવરીવન? હવે આપણે જઈ રહ્યા છીએ એની રચના તરફ. હવે ક્યાં જઈ રહ્યા છીએ આપણે? એની રચના તરફ. તો
જ્યારે આપણે વાત કરી રહ્યા હોય કે કોઈ કોષો છે બરાબર, તો એ કોષની અંદર આવેલી આ હરિતકણ છે એની પાસે બે સ્તર હોય. બહારની તરફ આવેલા સ્તરને શું કહેવામાં આવે છે? બાહ્ય આવરણ. અંદરની તરફ આવેલા સ્તરને શું કહેવાય? અંતઃઆવરણ. અંદરનું સ્તર કેવું હોય છે? ફટાફટ જઈએ આપણે, કેવું હોય છે? થોડુંક અપ્રવેશીય, મીન્સ કે ઓછું પ્રવેશશીલ હોય છે. અપ્રવેશીલ કહેશું તો ખોટું થોડુંક પડશે, ઓછું પ્રવેશશીલ હોય છે. ત્યાં સુધી ક્લિયર થઈ ગયું છોકરા? પછી તમે શું જોયું? તે કોલી ચપટી કોથળીમાં રચના, જેનું નામ શું આપ્યું હતું? થાઇલેકોઇડ. ધ ગ્રુપ ઓફ થાઇલેકોઇડ મીન્સ કે ગ્રેનમ. અને આ ઘણા બધા ગ્રેનમ હશે જે ઇન્ડિવિડ્યુઅલી જેની અંદરના ભાગમાં શું હશે? ગોઠવાયેલા હશે. ક્લિયર થાય છે? બધા ગ્રેના છે, ગ્રેનમ છે, જોડાયેલા હોય તો કેના દ્વારા જોડાયેલા? આંતરગ્રેનમ પટલ દ્વારા. અને ગ્રેના સિવાયનો ભાગ અથવા આંતર જે સૌથી અંદરનું સ્તર અંતઃઆવરણ દ્વારા ઘેરાયેલો અવકાશ એટલે એનો શું કહેવાય? સ્ટ્રોમા કે આધારક. અને શું કહેવામાં આવે છે? સ્ટ્રોમા કે આધારક. નાઉ ક્લિયર એવરીવન? બધું સમજાય છે શું કહેવા માંગુ છું હું? આધારક છે એની અંદર વિશિષ્ટ પ્રકારના પ્રોટીન અને ઉત્સેચકોના પાચન માટેના શું આવેલા હોય છે? વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો આવેલા હોય છે. આ ઉપરાંત તેની પાસે શું આવેલું છે? વલયાકાર ડીએનએ, આરએનએ અને 70S પ્રકારના રાઇબોસોમ્સ. શું આવેલું હોય છે? 70S પ્રકારના રાઇબોસોમ્સ. નાઉ ક્લિયર એવરીવન? બીજું કે તમને ડિવાઇડ કર્યું હતું કે હરિતકણ છે એ શું ધરાવે છે? હરિતદ્રવ્ય. તો હરિતદ્રવ્ય હોય ક્યાં? તો મેં તમને એક પીસ ડ્રો કરીને બતાવ્યું. તેની અંદર થાઇલેકોઇડની અંદર હરિતદ્રવ્ય કીધું હતું. તો પ્રકાશ સંશ્લેષણની જે તબક્કો છે આપણે આ ચેપ્ટરની 30 નંબરના ચેપ્ટરમાં ફોટોસિન્થેસિસની અંદર જોવાની ત્યારે વાત કરશું વધારે ડિટેલમાં કે કોઈ પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એના કેટલા સમૂહમાં વહેંચવામાં આવે છે? બે સમૂહમાં. કયા સમૂહમાં? બે સમૂહમાં. કયા બે સમૂહમાં એને આપણે વહેંચશું? પ્રકાશ તબક્કો અને અંધકાર તબક્કો. કયા તબક્કો? પ્રકાશ તબક્કો અને અંધકાર તબક્કો. એમાં જેનો પ્રકાશ તબક્કો છે બરાબર છે એ ક્યાં થાય છે? તો કે ઇનસાઇડ ધ થાઇલેકોઇડ, ગ્રેનાની અંદર. બરાબર છે. અને જેનો અંધકાર તબક્કો છે એ ક્યાં થાય છે? સ્ટ્રોમા એટલે કે આધારકની અંદર. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ એવરીવન? તો આપણે આગળ વધીએ હવે. બરાબર, આપણે વાત શેની ચાલુ કરી દીધી હતી? રિબોસોમ્સની. રિબોસોમ વિશે પણ મેં તમને થોડું ઘણું કહી દીધું હતું. બરાબર. 1953 ની અંદર જોર્જ પેલેડે નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર પહેલી વખત જે કણિકાઓની રચના જોઈ એનું નામ એને શું આપી દીધું હતું? રાઇબોસોમ્સ. ધેટ્સ રાઇબોસોમ્સ. અને જે રાઇબોસોમ્સ છે બરાબર છે એ શું છે? તો કે પટલમય અંગિકા નથી, પટલ વિહીન અંગિકા છે. અને એકમાત્ર એવી અંગિકા છે જે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. સમજાય છે? જે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી એમ બંને કોષમાં જોવા મળે છે. ત્યાં સુધી ક્લિયર થઈ ગયું? પછી મેં તમને સમજાવ્યું હતું કે શેનું બનેલું હોય રિબોસોમ્સ. રિબોસોમ્સ શેના બનેલા હોય? તો કે મેં તમને એક વસ્તુ કહી દીધી, એક વસ્તુ બાકી હતી. તો પહેલા એ જ શરૂઆત કરીએ. તો કે રિબોસોમ્સ છે શેના બનેલા હતા? ડાયરેક્ટ જાઉં છું આરએનએના, રિબોસોમલ આરએનએના શું હોય છે? બનેલું હોય છે. આ ઉપરાંત તે વિશિષ્ટ પ્રકારના પ્રોટીનના પણ બનેલા હોય. આ ઉપરાંત શેના બનેલા હોય છે? પ્રોટીનના બનેલા હોય છે. યાદ રાખજો આ વસ્તુ, તમારા મગજની અંદર ઘુસાડી દેજો કે જે આ પ્રોટીનની વાત કરે છે અહીંયા કે આ પ્રોટીનના બનેલા છે. ટોટલ અહીંયા લખી દો, એક તો આરએનએ પ્લસ પ્રોટીન, રિબોસોમલ આરએનએ અને પ્રોટીન. ટોટલ 80 પ્રકારના પ્રોટીન હોય એની અંદર. કેટલા પ્રકારના? 80 પ્રકારના. તમને એમ થશે કે મેડમ ખાલી આરએનએ જે રિબોસોમ્સ છે 80 પ્રકારના, આપણા બોડીની અંદર કેટલા પ્રોટીન હોય? બરાબર, આપણે જ્યારે ફ્યુચરમાં જેનેટિક્સ ભણશું ત્યારે હું તમને સમજાવીશ કે કેટલા પ્રોટીન અને કેટલી રીતના પ્રોટીન બનવાની શક્યતાઓ હોય. પણ તમે અત્યારે ખાલી એટલું યાદ રાખો કે 80 પ્રકારના પ્રોટીન છે બરાબર. ઈ અને આરએનએ બે ભેગા મળીને શું બનાવે છે? આપણી રિબોસોમ્સ બનાવે છે. નાઉ ક્લિયર આટલી વસ્તુ? ઓકે. શું કહે છે? તો કે રિબોસોમ બે પેટા એકમોનું બનેલું હોય. રિબોસોમ કેટલા પેટા એકમોનું બનેલું છે? બે. એક મોટો એકમ અને એક નાનો એકમ. સમજાય છે? પહેલા શરૂઆત કરીએ આપણે નાના એકમથી.
આદિકોષ કેન્દ્રી તો તમને બધાને યાદ જ છે. એમાં રિબોસોમ્સ કયા પ્રકારના હતા? આદિકોષ કેન્દ્રીની અંદર હતા 70s. તો આપણે એના બે કયા પ્રકાર પાડ્યા હતા? મીન્સ કે બે પેટા એકમ 50s અને 30s. 50s અને 30s. તો અહીંયા શું છે કે આ બે પેટા એકમ છે એના, તો કે એનો 60s અને 40s. સમજાય છે આટલી વસ્તુ? સારું, ચલો વેરી ગુડ. હવે શું કરે આગળનો એકમ? એક તો બહુ જ છે ને, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ધેટ? તો આ એકમ છે, ખાસ કરીને તમારા મગજમાં રાખજો, આ એકમ એમઆરએનએ સાથે જોડાય રિબોસોમ કે એમઆરએનએ સંકુલનું નિર્માણ કરે છે. જોડાઈને શું કરે છે? રિબોસોમ એમઆરએનએ સંકુલ શું કરે છે? બનાવે છે. એટલે કે શું કરશે? જો સમજો, એક તો તમને મેં ઈ ભણાવ્યું હતું કે આપણે પોલીરિબોસોમ્સ ભણ્યા હતા, બરાબર? તેની અંદર શું કીધું હતું? એક એમઆરએનએ સાથે ઘણા બધા રિબોસોમ્સ જોડાય છે. અહીંયા હું શું કહું છું કે નાનો એકમ અને મોટો એકમ, આપણે થોડુંક સુકોષ કેન્દ્રમાં ડિટેલમાં સ્ટડી કરી રહ્યા છે કે જે નાનો એકમ છે એ કોની સાથે જોડાઈ જાય? એમઆરએનએ સાથે, અને કોમ્પ્લેક્સ ફોર્મેશન કરે, એક સંકુલ બનાવે, અને કયું છે? રિબોસોમ એમઆરએનએ સંકુલ બનાવે. આટલું તો તમને ખબર જ છે. ઈ કઈ પ્રક્રિયા કરશે? ભાષાંતર. હવે તમને મેં એક વખત કહી દીધું છે, તેમ છતાં પણ કહી દઉં કે ડીએનએ છે ઈ શેની અંદર કન્વર્ટ થઈ જશે? એમઆરએનએ. અને એમઆરએનએ છે એમાંથી શું બનશે? પ્રોટીન. પણ આ એમઆરએનએ છે ઈ ક્યાં બને? તો કે કોષ કેન્દ્રમાં. ક્યાં બને? કેમ કે તમને એટલી તો કોમન વસ્તુ યાદ છે, મેં તમને કીધું હતું કે ડીએનએ અને એમઆરએનએ આરએનએ ક્યાં હોય? કોષ કેન્દ્રની અંદર. તો જેવું એમઆરએનએ બની ગયું તો એમઆરએનએ છે કોષ કેન્દ્રમાંથી બહાર નીકળીને ક્યાં વહી જશે? કોષ રસમાં. કેમ? એનું કારણ શું? કેમ કે પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન કોણ છે? રિબોસોમ્સ. અને બટ ઓબ્વિયસલી રિબોસોમ્સ નોટ પ્રેઝન્ટ ઇનસાઇડ ધ ન્યુક્લિયસ. રિબોસોમ કેની અંદર પ્રેઝન્સ નથી હોતા? કોષ કેન્દ્રની અંદર પ્રેઝન્સ હોતા નથી. તો જો કોષ રસમાં આવેલા રિબોસોમ્સ છે, એટલે કોષ રસ એટલે કે જે અંગિકાઓ હોય કે ગમે એની ઉપર, ત્યાં જો પ્રોટીન નિર્માણ કરવું હોય તો એમઆરએનએ ક્યાં જશે? જ્યાં કોણ હશે? રિબોસોમ્સ હશે ત્યાં કોષ રસમાં, બરાબર? અને ત્યાં કઈ પ્રક્રિયા કરશે? આ જે પ્રક્રિયા થાય ને એની કઈ પ્રક્રિયા કહેવાય? ભાષાંતર, ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં. ભાષાંતરની ઇંગ્લિશમાં શું કહેવાય? ટ્રાન્સલેશન. શું તમારા મગજમાં ખાલી એટલું જ કીપ કરી નાખવાનું છે? when that mRNA converted into protein, this process is known as the ભાષાંતર. ઈ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ભાષાંતર એટલે કે ટ્રાન્સલેશન. અને આ પ્રક્રિયા ક્યાં થાય છે? કોષ રસમાં, જ્યાં રિબોસોમ્સ આવેલા હોય ત્યાં. એટલે એની સાથે જોડાઈને શું બનાવે છે? પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન પૂરું પાડે છે. આ મેં વાત કરી તમને. કોની વાત કરી હતી? નાના એકમની. કોની વાત કરી હતી? નાના એકમની. હવે જે આપણે ભણવા જઈ રહ્યા છીએ, કોની વાત કરી રહ્યા છીએ? મોટા એકમની. સો what was the function? What is the function of the મોટો એકમ? બરાબર, નાના એકમમાં હોપસો કે તમને કોઈને ડાઉટ નહીં હોય. તો શું કહે છે? મોટો એકમ બે એમિનો એસિડ વચ્ચે બનતા પેપ્ટાઇડ બંધ. બે એમિનો એસિડ વચ્ચે શું બને છે? પેપ્ટાઇડ બંધ. અને બે એક સાથે શું થાય છે? જોડાઈને, બરાબર, પેપ્ટાઇડ બંધ બને છે. મોટો એકમની આપણે આ સેન્ટેન્સને જ ખાલી રાખીએ. શું કહે છે? કોઈ પણ એમિનો એસિડ
બે એમિનો એસિડ વચ્ચે શું થાય છે? પેપ્ટાઇડ બંધ બને છે. આ બંધ બનાવવાની પ્રક્રિયાને શું કરે છે? ઉત્પ્રેરિત કરે છે. આ બંધ બનાવવાની પ્રક્રિયાને શું કરે છે? ઉત્પ્રેરિત કરે છે. શું કરે છે? બંધ બનાવવાની પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરે છે. યુ શુડ કીપ ઇન માઇન્ડ ધીસ ઇઝ વેરી ઇઝીએસ્ટ, બરાબર? બટ હજી એક વસ્તુ સમજાવું તો કે તમારા માટે બિલકુલ નવું છે. જો ડીએનએ માંથી શું બને? એમઆરએનએ માંથી શું બને? પ્રોટીન. આ વસ્તુ તમારા બધાને ક્લિયર છે. પણ એક્ચ્યુઅલી પ્રોટીન શેના બનેલા હોય? સમજાય છે? ડીએનએ માંથી આમ બને, પણ પ્રોટીન શેના બનેલા હોય? બે એમિનો એસિડ જોડાઈને શું બનાવે છે? જો એક સિમ્પલ ભાષામાં સમજો, કે ડિટેલમાં નથી જતા. ચેન ઓફ એમિનો એસિડ્સ, શોર્ટમાં લખું છું. એ એટલે મીન્સ કે એમિનો એસિડ. The chain of amino acid is called protein. इससे શું કહેવામાં આવે? એટલે ઘણા બધા એમિનો એસિડ, એક એમિનો એસિડ બાઇન્ડેડ વિથ અનધર, બીજો એમિનો એસિડ બાઇન્ડેડ વિથ અનધર, એના આમ ચેન ફોર્મેશન થાય તો ઈ શું કહેવાશે? હવે પ્રોટીન. પણ એક એમિનો એસિડ બીજા એમિનો એસિડ સાથે ક્યાં બંધથી જોડાયેલો હોય છોકરા? પેપ્ટાઇડ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, બરાબર? કે દરેક પેપ્ટાઇડ બંધ છે એ કોની વચ્ચે આવેલા હોય, અથવા બે એમિનો એસિડ વચ્ચે ક્યાં બંધ આવેલા હોય તો પેપ્ટાઇડ બંધ. તો તમે વિચારો કે જ્યારે એમઆરએનએ બને છે, એમઆરએનએ માંથી પ્રોટીન બનવાનું છે, બરાબર છે? તો પ્રોટીન બનવાનું છે એનો મતલબ કે ચેન શું બનશે? એમિનો એસિડ્સ. ચેન કોની બનશે? એમિનો એસિડ્સ. તો વચ્ચે ક્યાં બંધ બનવાના છે? પેપ્ટાઇડ. તો આ પ્રક્રિયાને શું કરે છે? ઉત્પ્રેરિત કરે છે. કદાચ તમારા માટે નવો વર્ડ હોય કે ઉત્પ્રેરિત કરવું એટલે શું, બરાબર? તો ઉત્પ્રેરિત કરવું એટલે અલ્ટિમેટલી કહું ને, જો જેમ કે ઘણા બધા એવા છોકરાઓ હોય, બરાબર, જેને ગેમ પ્લે કરવી ન ગમે. ખુદ મને હતી, બરાબર? જેમ કે બધાને આઉટડોર ગેમ્સ ને ઇન્ડોર ગેમ્સ કેવું હોય, તો ખાસ કરીને આઉટડોર ગેમ્સ ઘણા છોકરાને પસંદ હોય, ઘણાને ન પસંદ હોય, પણ જોવી ગમતી હોય. ક્રિકેટનું સ્ટેડિયમ આખું ભરેલું જ હોય, તો આપણે એને શું કરતા? ચીયર અપ કરતા હોય કે ચલો આપણે વિરાટ છે એ રમતા હોય, બરાબર? તો આપણે શું કરતા હોય? આપણે એને ચીયર અપ કરતા કે ચલો કોઈ પણ તમારા કોઈ ફ્રેન્ડ છે ને કોઈ ગેમમાં પાર્ટિસિપેટ કર્યું તો તમે એને શું કરો? ચીયર અપ કરો. યુ આર નોટ પાર્ટિસિપેટિંગ ઇન ધીસ ગેમ, પણ તમે શું કરો છો? એને ચીયર અપ કરો છો. તો અલ્ટિમેટલી પ્રેરકો છે એ શું કરે છે? પ્રક્રિયામાં ભાગ નથી લેતા, પણ પ્રક્રિયાનો વેગ શું કરે? વધારે. જસ્ટ લાઈક ઉત્સેચકો, બરાબર? પણ ઉત્સેચકો છે ને એ પ્રોટીનના બનેલા હોય, અમુક અપવાદને બાદ કરતા. પણ ઉત્પ્રેરકો તરીકે ઉત્સેચકો પણ હોઈ શકે, કોઈ ધાતુ આયન એટલે કે કોઈ ખનિજ તત્વ પણ હોઈ શકે, મેગ્નેશિયમ છે, ઝિંક છે, એવું પણ કોઈ હોઈ શકે. સમજાય છે કે નથી સમજાતું હું શું કહેવા માંગુ છું? એટલે આવા ઉત્પ્રેરક તરીકે અહીંયા જો અહીંયા તમારો રિબોસોમનો મોટો એકમ છે, એ કેવું કામ કરે છે? ઉત્પ્રેરિત તરીકેનો. પણ કઈ પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરે છે? મેં તમને એક ગેમનું ઉદાહરણ આપ્યું, પણ એ કઈ પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરે છે? તો કે પેપ્ટાઇડ બંધ બનાવવાનું. કેની વચ્ચે? તો કે બે એમિનો એસિડ વચ્ચે. બે એમિનો એસિડ વચ્ચે શું બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે? તે મીન્સ કે પ્રયત્ન નથી કરી રહ્યું, પણ એ પ્રક્રિયાને શું કરે છે? એનહાન્સ કરે છે. એ પ્રક્રિયાને શું કરે છે? એનહાન્સ કરે છે. નાઉ ક્લિયર એવરીવન? આગળ વધીએ આપણે. આટલું ક્લિયર? એકદમ ઈઝી છે, બરાબર? હા, એક વસ્તુ છે કે હજી બાકી છે, જે સાથે સાથે હું તમને કહી જ દઉં. આમ સુકોષ કેન્દ્રી કોષમાં એટીએસ, આમ સુકોષ કેન્દ્રી કોષમાં એટીએસ પ્રકારના શું આવેલા હોય છે? રિબોસોમ આવેલા હોય છે. કયા પ્રકારના રિબોસોમ્સ હોય છે? એટીએસ પ્રકારના. બીકોઝ ઓફ ધેટ અહીંયા 14 + 6 = 100, પણ તમે કીધું છે ને બે એકમો કમ્બાઈન થઈને એક મોટો એકમ બનાવવા છે. કયો છે? એટીએસ. આ સેમ સ્ટોરી મેં તમને આદિ કોષ કેન્દ્રીમાં પણ કીધી હતી. આ હોપ સો કે ડન, બરાબર? જેમાં એસ શું છે? સ્વેટબર્ગ યુનિટ, કે તમે એકમ કહી શકો, જે અલ્ટિમેટલી કદ અને ઘનતાનું શું સૂચવે છે? માપ. આવું તમને કોઈ એમસીક્યુ માં પણ પૂછાઈ શકે. ઘનતા તો ડેન્સિટી તો ખબર પડે ને, વોલ્યુમ
હવે આપણો જે નેક્સ્ટ નાનકડો એવો એક ભાગ છે અથવા એક કોષરસમાં આવેલો એક ભાગ છે એ કોણ છે? કોષરસ કંકાલ. આગળ વધીએ કોષરસ કંકાલ તરફ એવરીવન. ચલો નેક્સ્ટ ટોપિક છે તમારો કોષરસ કંકાલ. ચલો કોષરસ છે ને તમે વર્ડથી થોડાક નવું નથી તમારા માટે. કંકાલ આ તમારા માટે નવું નથી. કંકાલ હવે કોષરસ એ નવું નથી પણ તમારા માટે આખો જે કન્સેપ્ટ છે એ તો નવો છે. તો કંકાલ એટલે શું કહીએ? આપણું બોડીનું જે કંકાલ છે, આપણા જે બોન્સ છે એ આપણામાંથી બધા મસલ્સ નીકળી જાય, બધી રુધિર નીકળી જાય, બરાબર? અને જે પાછળ વધ્યું એ આખું શું થયું? આપણું સ્કેલેટન, આપણું આખું કંકાલ. આટલી તો તમને ખબર પડે છે. પણ અહીંયા તમારે કોનું કંકાલ બનાવવાનું છે? કોષરસ કંકાલ. એટલે કોષની અંદર આવેલા કોષરસનું કંકાલ તમે શું કરવા જઈ રહ્યા છો? ભણવા જઈ રહ્યા છો. ક્લિયર થાય છે તમને? ઓકે. તો છે શું કામ કોષરસ? તમે વિચારો આપણું કંકાલ શું કામ જરૂરી છે? ચલો તમે મને કહો તો. તમે જ વિચારો કે વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ અવર બોન્સ? આપણું જે કંકાલ છે તો તમે જ વિચારો કે વિધાઉટ બોન્સ વી કાન્ટ એબલ ટુ સ્ટેન્ડ. આપણે વોક કરી શકીએ છીએ, બરાબર છે, દોડી શકીએ છીએ, કૂદી શકીએ છીએ. આપણા બોડીને વિચારો ને વિધાઉટ બોન્સ તો જેલી જેમ કેમ એક જગ્યાએ પડી હોય એમ જ પડી હોય. આપણે આપણા બોડીનો ન કોઈ શેપ હોય કે ના આપણે પ્રોપરલી સ્ટેન્ડ થઈ શકે. તો આ કોષરસ કંકાલનું પણ કંઈક આવું જ છે. સમજો સરખી રીતે કોષરસ કંકાલ શું છે? તો કોષરસમાં આવેલ પ્રોટીન તંતુઓ, કોષરસમાં આવેલ પ્રોટીન તંતુઓ દ્વારા બનેલ એક જાળા જેવી રચના એટલે કોષરસ કંકાલ. એક જાળા જેવી રચના એટલે શું થાય? કોષરસ કંકાલ. સમજાય છે? અહીંયા તમારા માટે બે વસ્તુ મહત્વની બની રહેવાની છે. એક તો મેં તમને ઓલરેડી અંડરલાઈન કરી દીધું છે પ્રોટીન તત્વો, અને એક છે જાળા જેવી રચના. તમે અઝ્યુમ કરી શકો છો, બરાબર? તમારા મગજની અંદર વિઝ્યુઅલાઇઝ કરી શકો છો કે કોષરસ છે અને એની અંદર શું છે? એકદમ જાળામય રચના છે, નલિકામય રચના છે, ટ્યુબ્યુલ લાઇક રચના છે. અને એ જે રચના છે એને શું કહેવામાં આવે છે? કોષરસ કંકાલ. એને શું કહેવામાં આવે છે? કોષરસ કંકાલ. ક્લિયર એવરીવન? આગળ વધીએ. હજી શું કહે છે? જે જાળાનું બનેલું એક માળખું રચે છે. જાળાનું બનેલું એક શું રચે છે? માળખું રચે છે. એટલે શું છોકરાઓ? જાળાનું બનેલું એક માળખું રચે છે એટલે બીજું કાંઈ જ નહીં. તમે એક કોષને અઝ્યુમ કરી લો, બરાબર? તમે એક કબોર્ડ વિચારી લો. ચલો આપણે કોઈ એવું ઉદાહરણ લઈએ કે જેથી તમારા માઇન્ડની અંદર પણ ક્લિક થઈ જાય. તમારો કબોર્ડ છે, એની અંદર કોઈ ખાના જ ન હોત તો વોટ ઇઝ ધ ફંક્શન ઓફ અવર કબોર્ડ? આપણા કબોર્ડનું કામ શું છે કે આપણે અલગ અલગ કપડાને અલગ અલગ રીતના શું કરી શકીએ? ગોઠવી શકીએ. હવે માનો કે કોઈ ખાના જ નથી, કબોર્ડ એમ નમ છે, તો આપણો કોષ છે એની અંદર વચ્ચે કોષ કેન્દ્ર, વિવિધ પ્રકારની અંગિકાઓ,
બધું ચોક્કસ સ્થાને છે તો કેમ આમ નીચે ન આવી જતી કોષના સરફેસ ઉપર એવું થાય છે નથી થતું કેમ કેમ કે વચ્ચે શું આવેલું છે એક પ્રકારનું પ્રોટીનના તંતુનું બનેલું એક માળખું જેમ કે આપણી પાસે ખાના છે અને ખાના એક બેઝ પૂરો પાડે છે ખાના શું પૂરું પાડે છે એક બેઝ તો સેમ વસ્તુ અહીંયા ઈ પણ છે આગળ વધીએ બરાબર જે કોષના મહત્વના કાર્ય સાથે સંકળાયેલું છે બહુ નાનું એવું આપ્યું છે આપણી ટેક્સ્ટ બુકની અંદર બરાબર બે ત્રણ લીટી જે વધારાની ઇમ્પોર્ટન્ટ પણ છે તે હું તમને કહું છું એના ત્રણ કાર્ય વાત કરેલી છે આપણા ચેપ્ટરની અંદર એક તો યાંત્રિક મજબૂતાઈ આપવાનું શું આપે છે યાંત્રિક મજબૂતાઈ આપે છે બીજું ચલિતતા માટે જો તમને આ હું સમજાવું કેવી રીતના મજબૂતાઈ તો તમને સમજાઈ કે કોઈ પણ વસ્તુ છે ને ઈ તમે પ્રોપરલી બનેલી હોય ને બરાબર એકદમ ગોઠવાયેલી હોય પ્રોપરલી તો તમે તોડી શકો નહીં તો આપણા કોષની અંદર આવી જે નલિકામાં આપણું ઝાડુ બને છે તંતુમય ઝાડુ બરાબર જેથી કરીને શું પ્રોવાઈડ કરે છે મજબૂતાઈ પ્રોવાઈડ કરે છે આપણા હેર શું કામ છે એ પણ એક ટાઈપની જ રચના છે ને તંતુઓ ટાઈપની કોઈ ફેશન માટે નથી આપણે બનાવી દીધું એને ફેશન ફંડા બરાબર તો એનું ફંક્શન શું છે મેઇન તો કે ઈ શું બક્ષે છે આપણને પ્રોટેક્શન શું આપે છે આપણને પ્રોટેક્શન એક પ્રકારનું મજબૂતાઈ આપે ચલિતતા બક્ષે કઈ રીતે હું સમજાવું ચલો આ આપણો એક કોષ છે આ શું છે આપણો એક કોષ હવે આ ભાગમાં A નામનો ભાગ આપીએ અને આપણે નામ આપીએ B હવે એક કોષની અંદર આવ્યો મેં તમને પહેલા એક વસ્તુની વાત કરી દીધી આ એક કોષ છે બીજું આમાંથી ઘટકો આમાં આવી શકે અને આમાં ઘટકો આવે એટલે બે કોષો વચ્ચેનું કોમ્યુનિકેશન પરંતુ કોષની અંદરની અંદર એ કોમ્યુનિકેટ થતું હોય જેમ કે કોઈ A નામના ભાગમાંથી ઘટકો ક્યાં જતા હોય B માં અને કોઈ B નામના ભાગમાંથી ઘટકો ક્યાં જતા હોય A માં આવું પણ થતું તો આ ઘટકને અહીંયા જવું છે આ ઘટકને અહીંયા જવું છે ત્યારે પણ ચલિતતા માટે જીવરસનું ભ્રમણ થતું હોય એના માટે પણ હંમેશા કોણ ઉપયોગી બનતા હોય કોષરસ કંકાલક એના માટે પણ કોણ મહત્વના છે કોષરસ કંકાલક ક્લિયર થઈ ગયું એવરીવન ચલો હવે ત્રીજું છે કોષને આકાર આપવાનું કામ કે કોષનો આકાર છે કોષ દિવાલ કોષનો આકાર જાળવી રાખતી હતી બરાબર આ પણ આકાર આપવાનું કાર્ય કરે કે કોષનો આકારને શું કરે છે જાળવી રાખે છે એક સ્પેસિફિક ટાઈપનો કોષને આકાર આપે છે નાઉ ક્લિયર જો તમારા એક છે ને વિચારો તમે લોકોને એક વસ્તુ સમજાવી દો માનો કે આ કપોટ છે જો આપણે 3D વ્યૂમાં જોવા જઈએ આ ટાઈપનો આપણો કપોટ હોય બરાબર તો આ તમે તમારો કોષ ધારી લો અને અહીંયા તમે હું મૂક્યું હતું કોષ કેન્દ્ર તો અહીંયા પણ આપણે કપોટમાં એક ખાનો છે પછી માનો કે અહીંયા તમે હરિતકણમાં મૂકી દીધા ચલો આ બધા હરિતકણ છે પછી અહીંયા છે તમારું માઇટોકોન્ડ્રિયા કણાસૂત્ર બરાબર છે અહીંયા બીજી બધી રિબોસોમ્સ છે બધી અલગ અલગ નલિકાઓ છે તો તમે જ વિચારો તો કે કોઈ દિવસ આમથી આમ નીચે પડી જઈશ નથી પડતી કેમ કે એના માટે શું આવેલું હોય અહીંયા બેઝ આવેલો હોય એટલે કેવી રીતના બેઝ આવેલો હોય આવી રીતે આ બધી રચનાઓ પર જેને ચોક્કસ શું આપે સેક્ટર પ્રોવાઈડ કરે બરાબર ચોક્કસ શું આપે છે સેક્ટર પ્રોવાઈડ કરે છે સમજાય છે તો આ થઈ ગયું તમારું આના જેવી રચના આ ફિગર તમારે ડ્રો નથી કરવાનું નહીતર તમે એક્ઝામમાં આવો કપોટ ડ્રો કરશો આવું બિલકુલ નહીં ચાલે આ તમને તમારા સમજાવવા માટે કીધું તો બિલકુલ આવો કોષરસ કંકાલ હોય નહીં પણ એને ત્રણ ડિવિઝનની અંદર આપણે શું કરી શકીએ છીએ વિભાજિત કરી શકીએ છીએ બરાબર ત્રણ પ્રકારના આ કોઈ પ્રકાર કોષરસ કંકાલના નથી કહેતી પણ જેની અંદર તંતુઓ આવેલા છે એની વાત કરું છું
મધ્યમવર્તી તંતુઓ. સમજાય છે મારી વાત કે નથી સમજાતી? એમાં જે સૂક્ષ્મ તંતુઓ છે એ જો આ બધા તંતુઓ છે એની પહેલાથી જ વાત કરી હતી. શેના બનેલા છે? તો કે પ્રોટીનના. અને એક્ચ્યુઅલી છે ને ત્રણે બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ ડિટેલમાં આવે. જો આપણે કોઈ દિવસ નીટનો સેશન રાખશું, યાદ કરાવજો તમે પણ મને, બરાબર, કે ખાલી આપણે નીટનો જ લેક્ચર લેતા હોય તો હું તમને ડિટેલમાં કરાવીશ. અત્યારે મેં ખાલી નામ આપી દો જેથી કરીને તમે કોઈ MCQ સોલ્વ કરતા હો તો તમારા માટે કોઈ અગવડતા ઊભી થાય નહીં. મેં અહીંયા તંતુઓની વાત કરી, છાડાઓની વાત કરી અને આ ત્રણ પ્રકારના તંતુઓ છે કોષના કંકાલનું નિર્માણ કરશે. પણ ક્યાં ક્યાં? તો કે સૂક્ષ્મ તંતુઓ, સૂક્ષ્મ નલિકાઓ અને મધ્યમવર્તી તંતુઓ. પણ આ તંતુઓ છે પહેલેથી જ વાત કરી છે શેના બનેલા છે? તો કે પ્રોટીનના બનેલા છે. શેના બનેલા છે? પ્રોટીનના. તો આ ત્રણે એક જ પ્રકારના પ્રોટીનના બનેલા નથી. જેમ કે સૂક્ષ્મ તંતુઓ છે એ કયા પ્રોટીનના બનેલા હોય? એક્ટિન પ્રોટીનના. શેના બનેલા છે? એક્ટિન પ્રોટીનના. સમજાઈ ગયું? જ્યારે સૂક્ષ્મ નલિકા છે એ ટ્યુબ્યુલિન પ્રોટીનના. ટ્યુબ્યુલિન પ્રોટીનના. ચેક કરી લેજો સ્પેલિંગ નામ ને હોય તો ગુજરાતીમાં કદાચ થોડું ઘણું આવે. ટ્યુબ્યુલિન જેવું બોલવું જોઈએ, બરાબર. અને મધ્યવર્તી પ્રોટીન તંતુઓ છે વિશિષ્ટ પ્રકારના પ્રોટીનના બનેલા હોય. શેના બનેલા હોય? વિશિષ્ટ પ્રકારના પ્રોટીનના બનેલા, જે નામ મેન્શન કરવામાં આવ્યું નથી. ટ્યુબ્યુલિન પ્રોટીન છે, બરાબર. તો આ જે પ્રોટીન છે, બરાબર, એ શું કામ આવું નામ રાખવામાં આવ્યું? કેમ કે નલિકા, એક્ચ્યુઅલી નલિકાની ઇંગ્લિશમાં શું કહેવાય? ટિબ્યુલ્સ. શું કહેવામાં આવે? ટિબ્યુલ્સ. એટલે તો પ્રોટીનનું નામ ટિબ્યુલ્સ પ્રોટીન રાખી દીધું. આ ત્રણ પ્રકારના તંતુઓ જે ત્રણ પ્રકારના પ્રોટીનથી બનેલા. એક્ચ્યુઅલી છે ને ડિટેલમાં તો તમને એટલું સરસ રીતે સમજાવશો કે કઈ રીતના ઈ અલગ અલગ કામ કરે. ત્રણેયનું કામ અલગ અલગ છે. ત્રણેયનું કામ શું છે? અલગ અલગ. એક છાપ રચે છે, એક છે ઈ જીવરસના પ્રમાણ માટે છે, એક અમિતીય પેટની ગતિ કરે છે, બરાબર છે. આમ ત્રણના કાર્ય શું છે? અલગ અલગ. સો ધેટ ઇઝ ધ હોલ કન્સેપ્ટ અબાઉટ ધ કોષરસ કંકાલ. ઇઝ વેરી સ્મોલ ટોપિક, પણ ઘણી વખત આવા નાના નાના ટોપિકમાંથી પણ શું થઈ શકે છે? તમને MCQ પૂછાઈ શકે છે. તો આજના દિવસમાં તમને બંને ટોપિક કમ્પ્લીટ થઈ જવા જોઈએ. નેક્સ્ટ સેશનની અંદર આપણે નેક્સ્ટ ટોપિકની અંદર તમને આપણે પક્ષો અને કસા તરફ જશું. પક્ષો અને કસા પૂરું થઈ જાય, બરાબર, પછી તારા કેન્દ્ર આવશે. એટલે વિધિન 3 લેક્ચરની અંદર આપણે આપણું ચેપ્ટર શું કરી દેશું? પૂરું કરી દેશું. જેની અંદર આપણે મેં બધું જ તમને કહી દીધું છે, બધું જ આકૃતિ આવી ગઈ છે, બધું. હજી પણ આપણે 3-4 આકૃતિઓ શું કરવાની છે? ડ્રો કરવાની છે. સો આજનો રિબોસોમ્સ ક્લિયર થઈ ગયો છે, થોડો આપણે કર્યો તો બાકીનો આજે કર્યો, અને આખું શું થઈ ગયું? કોષરસ કંકાલ. સો આજના સેશનમાં માત્ર આપણે અહીંયા સુધી જ રાખશું.